નમસ્કાર, ગુજરાત મનોમંથન 9માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 26મી જાન્યુઆરી રવિવારના દિવસે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સવારે 10 વાગે મહાજનના વંડો ગોદામ નંબર 1માં નવયુવાન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન શ્રી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જોશી સાહેબ, મનીષભાઈ રાઇટર, જીસીએસ હોસ્પિટલના અંજલિબેન ખાડિયા, વોર્ડના કોર્પોરેટર મયુરભાઈ દવે, સરગરા સમાજના સામાજિક આગેવાન સોમજી, સુરેશભાઈ, ગણપતભાઈ, કોમ્રેડ સંતોષનગર, રામ રહીમનો ટેકરો બહેરાનપુરા, હિન્દુ મુસ્લિમ કોમી એકતા કમિટીના પ્રમુખ આસિફભાઈ ખલીફા, ભરતભાઈ પરમાર, બંટી ચૌહાણ અને મહાજનના વંડાના ભાઈઓ બહેનોએ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી અને નાના બાળકો માટે રમતગમતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના બાળકોને તિરંગો, નોટો ચોપડી, પેન, કંપાસ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। અહેવાલ બિપિનભાઈ પરમાર।